રાત વગડાના ઠેલા ભરીને આપણે રવાના થઈ ગયા ભુજનો મેળો કરવા માટે. રામ રામ હાઉઝુને ભુજની પડખે આવેલ માધાપરની ત્યાં મેળો કરવા પૂગી જાય ને આ છોકરો તો નાઇટ પાટલું પહેરીને આવ્યો. સીન લેવામાં ખબર નથી પડતી ભાઈ તને. પછી આપણે ઝાઝા બધી મશીનો જોયા કે જ્યાં માણાને ઊંધા કરી દેતા હતા અને આ મહિલા મશીનને જોઈને મને ગભરાહટ વધી ગઈ તો હું ત્યાંથી ભાગ્યો ફટાફટ ને પછી પૂગી ગયો ગાંઠિયા ખાવા માટે. ગાંઠિયા ખાઈને મેળાને કીધું કે તું તેલ પીવા જા, મારે તો હોઈ જાવું હતી. હું રૂમ તરફ ભાગ્યો. બીજેથી હવારમાં બે છોકરાએ બુસ્કટો નવા પહેરી મોઢા બોઢા વિસરીને રવાના થઈ જાય એક હારા એવા લોકેશન ને ફોટા પાડવા માટે. અંદર ઘૂસવાના 60 રૂપિયા લીધા ને ઓલા સિક્યુરિટી વાળાએ કીધું હતું કે પાણી ઉપર નથી તો ઝાઝુ બધી પાણી પણ અમે હેઠેથી પી લીધું. ઉપર જાતી વખતે 4-5 વિડીયા બનાવી લીધા. હવે હારા એવા ગીત નાખીને બાકા ઝીકી ઇન્સ્ટાગ્રામમાં. ઉપરથી વ્યૂ જોરદાર હતું ને ભુજ આપણે ગમી જાય એવું લાગતું. ત્યારબાદ અમારે તો આની ઉપર ચડવું હતું. પેલા સિક્યુરિટી વાળાએ ના પાડી. આ ભાઈ કે મારે બાહોને ફેલાવીને શાહરુખભાઈ ખાન બની જાઉં કે ભાઈ હવે ઠીક છે બધી. પછી વંડી ઉપર ચડીને ઘડીક હું પણ હાલ્યો. ત્યારબાદ ઉતરતી વખતે આપણે આડો કેડો અપનાવ્યો હતો તો માંડ રસ્તો મેળ્યો તો ગભરાઈ ગયો તો કે એઠા ઉતરીએ તો હારું યાર. માંડ એઠા ઉતરી